પંચમહાલ જિલ્લાના કંકુથાંભલા ચોકડી નજીક ખાતરની દુકાનમાં એક યુવકને ચોરી કરવાની શંકાએ ખાતરની દુકાનના માલિકોએ તેને પકડી તેને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે યુવકને ફોર વ્હીલર ગાડીના બોનટના આગળના ભાગે દોરડા વડે બાંધી તેને ફેરવવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગોધરા તાલુકા પોલીસે ચોરીના પ્રયાસમાં યુવક સામે ગુનો નોંધ્યો હતો અને સાથે જ યુવકને મારનાર ખાતરની દુકાન ચલાવનાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને મનુભાઈ દેવરાજભાઈ ચારણ બંને રહેવાસી ગોધરાનાઓની પણ ગોધરા તાલુકા પોલીસે અટકાયત કરી તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ચોરીની શંકામાં આવી અમાનવીય કૃત્ય કેટલી હદે યોગ્ય ગણવામાં આવે છે? ચોરીની શંકામાં યુવકને મારી બોનટ સાથે બાંધી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો તો કેમ ખાતરની દુકાનના માલિકે કાનૂનનો સહારો ન લીધો અને આખરે આમ અમાનવીય કૃત્ય કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગઈકાલ તારીખ 29/8/24ના રોજ બપોરના કંકુથાંભલા ચોકડી ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં ખાતરની દુકાનમાં વેપારીને નજર ચૂકાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયેલ યુવકને કારની બોનેટ પર બોધીને એને મારવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ચોરી કરવાનો પ્રયાસ કરનાર તેમજ તેને કારનો બોનેટ પર બોધીને મારનાર વ્યક્તિઓ ઉપર પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરી અને તેઓને હસ્તગત કરવામાં આવેલા છે. સાહેબ, કેટલા શખ્સો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે? 3 ઇસમો ઉપર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.